નડિયાદમાં જલાશય રિસોર્ટના માલિક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। માલિકે આપી મિત્રને ધમકી, કમિશન માંગ્યું તો પિસ્તોલ બતાવી। હોટલ વેચાય તો મિત્રને કમિશન આપવાનો વાયદો કર્યા બાદ રંગ બતાવ્યો છે। હોટલના માલિક મયંક શર્મા વિરુદ્ધ સુનિલ સોનારાએ નોંધાવી છે પોલીસ ફરિયાદ। હોટલના માલિકે જ્ઞાતિવાચક અપશબ્દો પણ સુનિલ સોનારાને બોલ્યા હતા। પોલીસે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। घटना एवी हती के एक प्रॉपर्टी नो सौदो कर्यो तो ए सौदा दरमियान जे ते डील थई थी ए डील अमारी पार पड़ी नहीं। ए जे भाई कमिटमेंट कर्युं ते कमिटमेंट हमने सोल्व ना कर्युं। मारो फोन उठावता नता घणा दिवसथी मारता पण नता अने 4-5 महीनानो समय वीती गयो अने गईकाल सवारे मने अहींया बहार मळी गया एसबीआई बेंकनी सामे सरदार प्रतिमानी बाजुमां। मैं एमनी साथे चर्चा करी कि भाई आ पेलुं शुं छे, आपणी जे घटना करी, जे प्रोपर्टीनी डील करी एनी अंदर तमे फोन नथी उठावता ने મને કોઈ સરખો જવાબ આપો છો તો શું કરવાનું છે। એટલે ભાઈએ એકદમ ઉશ્કેરી જઈને મને એમ કીધું કે ભાઈ કોઈ પ્રોપર્ટી કોઈ કશું નહીં, ત્યાં જે ડીલ કરાવી તો ઓલરેડી મારો ભાઈબંધ પહેલેથી હતો જ, એટલે આમાં કંઈ કોઈ બ્રોકરેજ કે કશું કંઈ મળશે નહીં। બાકી બીજી રહી વાત, વેપન રાખું છું, ગમે ત્યારે યુઝ કરીશ અને મને જ્ઞાતિ વિરુદ્ધ હળદૂત કરી અને બહુ જ ખરાબ ભાષાની અંદર મારું ઇન્સલ્ટ ફીલ કરાયેલું છે। आज रोज नडियाद टाउन पोलीस स्टेशन में बीएनएस सेक्शन 351, 352 અને એટ્રોસિટી એક્ટના સેક્શન 325 એ 31R ને 31S હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે। એમાં ફરિયાદી તરફથી એવી ફરિયાદ હતી કે આરોપીએ એને જાનથી મારી નાખવાની ધમકી આપી અને સાથે સાથે જાતિ વિશે શબ્દોનો ઉલ્લેખ કરેલો। આથી એટ્રોસિટી એક્ટ અને બીએનએસની અલગ અલગ સેક્શન હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે અને બાકી તપાસ ચાલુ છે। વિગત એવી છે કે જૂના કોઈ પોતાના નાણાકીય વ્યવહાર બાબતે બોલાચાલી થતા બાદમાં જાતિ વિષયક શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો આરોપી દ્વારા ફરિયાદી ઉપર અને જાનથી મારી નાખવાની ધમકી આપી।